મારું નામ ઈશા છે. એક એન્કલ ઇન્જરીના કારણે અમે લોકો મંડે સ્ટર્લિંગ હોસ્પિટલ બાયલીમાં એડમિટ થયા હતા. એકચ્યુઅલી મારો હોસ્પિટલનો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે. હું કહેવા છું તો મારો બોટલ પણ મને ફર્સ્ટ ટાઈમ ચડાવવામાં આવ્યો છે. પણ ડૉક્ટર ભાવિન અગ્રવાલજી મારા સર્જન હતા. એમણે બધી જ રીતે મને સપોર્ટ કર્યો છે. લાઈક ધીરે નાના છોકરાઓને જેવી રીતે સમજાવીએ એવી રીતે એક એક વસ્તુ એમણે સમજાવીને ગાઈડ કરે છે. ડરી ગયા હોય તો એ તમને સારી રીતે કાઉન્સલ કરે છે. અને ડ્યુરિંગ સર્જરી પણ એ માણસ એટલું નાનામાં નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે કે હેડ્સ ઓફ ટુ ધીસ ડૉક્ટર. પર્સનલ એક્સપિરિયન્સ કહું તો સ્ટાફ ઘણું સપોર્ટિવ છે. સ્ટાફ, ડૉક્ટર, ક્લીનર્સ. હું રેકમેન્ડ કરીશ કે અહીંયાના જે સ્ટાફ છે, નર્સ છે, સિસ્ટર છે, બધા એટલા સારા છે. સ્પેશિયલી મિસ પ્રવીણા, એ મતલબ બધી રીતે સપોર્ટ કરે છે. તમારી ચાદર ચેન્જ કરવાથી લઈને, ધાબળો ચેન્જ કરવાથી લઈને, કપડાં ચેન્જ કરવાથી લઈને બધી જ વસ્તુઓમાં નાનામાં નાની ક્લિનિંગ, હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે બધા જ સ્ટાફ થ્રુ. તો હું સ્પેશિયલી ક્લીનર પણ દર કલાકે આખો રૂમ ક્લીન કરીને જાય છે. તમને એક ધૂળ પણ જોવા નથી મળતી. પ્લસ કેન્ટીન પણ અહીંયાની ઘણી સારી છે. આખો દિવસ મતલબ કંઈક ને કંઈક તમારું ન્યુટ્રિશન ચાલુ જ રહે છે. લાઈક સવારે નાસ્તામાં ચા કોફીથી લઈને બપોરે સૂપ જમવાનું. બપોરે પણ ઘણો સારો નાસ્તો આવે છે. દેન રાતે જમવાનું. પ્લસ બીજા બધા ન્યુટ્રિશન્સ માટે બી તમને બધા સૂપ, દાળ છે, એ બધું બહુ સારી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્લસ અડધી રાતે પણ તમે લાઈક ઇમરજન્સી બેલ વગાડો તો 2 મિનિટમાં નર્સ આવીને તમારી કેર કરે છે. તો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો ઘણો જ સારો હતો. 5 દિવસ કેવી રીતે જતા રહ્યા કંઈ જ ખબર ના પડી. બટ હા, હવે તો ઘરે જવાનું છે. બટ સિરિયસલી પર્સનલી કહું છું કે ઘણું સારું છે. આઈ શ્યોરલી રેકમેન્ડ સ્ટર્લિંગ બાયલી ફોર એની કાઇન્ડ ઓફ ઇન્જરી. થેન્ક યુ.